એક અગ્રણી પ્રયાસ રૂપે રૂંગટા વિદ્યાભવન શાળા અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલય દ્વારા શુક્રવાર 19મી જાન્યુઆરી 2024ના રોજ એક વ્યાપક CPR તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8:45 થી 10 વાગ્યા સુધી આયોજિત સત્ર શાળામાં તેના પ્રકારનું પ્રથમ હતું અને તે સાબિત થયું. સલામતી અને સજ્જતાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ બની શકે છે. એક અગ્રણી પ્રયાસ રૂપે રૂંગટા વિદ્યાભવન શાળા અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલય દ્વારા શુક્રવાર 19મી જાન્યુઆરી 2024ના રોજ એક વ્યાપક CPR તાલીમ સ્તરનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8:45 થી 10 વાગ્યા સુધી આયોજિત સ્તર શાળામાં તેના પ્રકારનું પ્રથમ હતું અને તે સાબિત થયું. સલામતી અને સજ્જતાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બની શકે છે. પ્રતિષ્ઠિત તબીબી વ્યવસાયિકો ડૉક્ટર નિવેદિતા વડોદરિયા અને ડૉક્ટર નિરાલી પ્રજાપતિ, ભરૂચની ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને સંશોધન સંસ્થાના જાણીતા નિષ્ણાતોએ તાલીમ સ્તરનું નેતૃત્વ કર્યું હતું. આરોગ્ય સંભાળ શિક્ષણ પ્રત્યેની તેમની કુશળતા અને પ્રતિબદ્ધતાએ ઉપસ્થિત શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અનુભવને સમૃદ્ધ બનાવ્યો. તાલીમમાં CPRના આવશ્યક પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયાઓ, નિર્ણાયક કરવું અને શું ન કરવું અને હાથ પરની વ્યવહારિક કસરતોનો સમાવેશ થાય છે. સહભાગીઓ સક્રિયપણે સ્તરમાં રોકાયેલા, વ્યવહારુ આંતરદૃષ્ટિ અને કૌશલ્યો મેળવે છે જે કટોકટીની પરિસ્થિતિઓમાં અમૂલ્ય હોય છે. આ પહેલને સકારાત્મક પ્રતિસાદ મળ્યો, જેમાં ઉપસ્થિતિઓએ જીવન બચાવ તકનીકોમાં તેમના જ્ઞાન અને પ્રાવીણ્યને વધારવાની તક બદલ આભાર વ્યક્ત કર્યો. શૈક્ષણિક સંસ્થા અને તબીબી વ્યવસાયિકો વચ્ચેનો સહયોગી પ્રયાસ શાળા સમુદાયની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. આ CPR તાલીમ સુરક્ષિત અને માહિતીગાર વાતાવરણને ઉત્તેજન આપવા માટે રૂંગટા વિદ્યાભવન શાળા અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયના સક્રિય અભિગમને પ્રતિબંધિત કરે છે. વહીવટીતંત્ર ડૉક્ટર નિવેદિતા વડોદરિયા અને ડૉક્ટર નિરાલી પ્રજાપતિની આ મહત્વપૂર્ણ પહેલમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રશંસા કરે છે.